જેઠ મહિનામાં આવતા વ્રત તહેવારોનું સંપૂર્ણ મહાત્મ્ય. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિડીયોમાં આપણે હિન્દુ પંચાંગ મુજબ જેઠ મહિનો અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ મહિનામાં તપ, જપ, દાન અને વ્રતનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ઉનાળાની તીવ્ર ગરમી અને વચ્ચે પણ ભક્તો ભગવાનની આરાધના કરીને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જેઠ મહિનામાં આવતા તમામ મુખ્ય વ્રત તહેવારો અને તેનું મહાત્મ્ય, પૂજા વિધિ અને તેનાથી મળતા ફળ વિશે વિગતવાર જાણીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને જેઠ મહિનાનો એક એવો વિશેષ ઉપાય પણ જણાવીશ કે જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. તો આપણે શરૂ કરીએ આજનો વિડીયો. પરંતુ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ રંભા ત્રીજ વ્રત વિશે. મિત્રો, જેઠ સુદ ત્રીજના દિવસે રંભા ત્રીજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સ્વર્ગની પ્રસિદ્ધ અપ્સરા રંભા અદ્ભુત સૌંદર્ય અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ રંભા દેવીનું પૂજન કરીને અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને સુંદરતાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ આ વ્રતની પૂજા વિધિ. વહેલી સવારે સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, રંભા દેવીનું ધ્યાન કરવું, ફૂલ, અક્ષત, ફળ અર્પણ કરવા, સુખી દાંપત્ય જીવન માટેની પ્રાર્થના કરવી. તો મિત્રો, હવે આપણે જેઠ મહિનામાં બીજા નંબરના વ્રત વિશે વાત કરીએ. આ છે ગંગા દશેરા. જેઠ સુદ દસમના દિવસે ગંગા દશેરા ઉજવવામાં આવે છે. માન્યતા છે આ દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા. રાજા ભગીરથની કઠોર તપસ્યાથી ગંગાજી પૃથ્વી પર આવ્યા અને તેમના પૂર્વજોને મુક્તિ મળી. ગંગા દશેરા વ્રતનું મહત્ત્વ. આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, પિતૃઓને શાંતિ મળે છે, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. તો મિત્રો, આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. પણ જો ગંગા સ્નાન શક્ય ન હોય તો ઘરે પાણીમાં ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી પણ પુણ્યમાં વૃદ્ધિ મળે છે. તો જેઠ મહિનામાં આવતી ત્રીજા નંબરનું વ્રત છે નિર્જળા એકાદશી, એટલે કે ભીમ અગિયારસ. હવે આપણે ભીમ અગિયારસ વિશે જાણશું. મિત્રો, જેઠ સુદ એકાદશીનું નામ છે નિર્જળા એકાદશી. મહાભારતના ભીમસેન માટે આ વ્રતનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ભીમસેનને તમામ એકાદશીનું વ્રત રાખી ન શકતા હતા. તે મહર્ષિ વ્યાસજીએ તેમને માત્ર નિર્જલા એકાદશીની વ્રત કરવાની સલાહ આપી હતી. તેથી આ દિવસને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણે જાણીએ આ વ્રતનું મહત્ત્વ. વર્ષભરની તમામ એકાદશીનું જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય આ એક એકાદશીમાંથી મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે. આ વ્રતના ખાસ નિયમ: નિરાહાર અથવા નિર્જળા ઉપવાસ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, તુલસીજીની પૂજા કરવી, દાન અને જળદાનનું ખાસ મહત્ત્વ છે. હવે આપણે જેઠ મહિનામાં આવતું ચોથા નંબરનું વ્રત એટલે કે જેઠી પૂનમ વિશે જાણીએ. જેઠ સુદ પૂર્ણિમા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે. મિત્રો, આ જેઠ મહિનાની પૂનમનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, માનસિક શાંતિ મળે છે અને આર્થિક પ્રગતિમાં વધારો થાય છે. મિત્રો, હવે જેઠ મહિનામાં પાંચમા નંબરના વ્રત વિશે જાણીએ. આ છે વડ સાવિત્રીનું વ્રત. જેઠ મહિનામાં સૌથી પ્રસિદ્ધ વ્રત છે વડ સાવિત્રી. આ વ્રત સાવિત્રી અને સત્યવાનની અમર કથાથી જોડાયેલું છે. સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા. તેથી આ વ્રત અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રતની વિધિ છે વડના વૃક્ષની પૂજા કરવી, સૂતરના દોરો બાંધી પરિક્રમા કરવી, સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવી. મિત્રો, આ પછી જેઠ મહિનામાં આવતું વ્રત છે જેઠ વદ એકાદશી, એટલે કે યોગીની એકાદશી.
જેઠ એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે. યોગીની એકાદશીનું મહાત્મ્ય છે. આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પદ્મપુરાણ અનુસાર આ વ્રત કરવાથી અનેક પાપોના નાશ થાય છે અને ભક્તને સુખ, સમૃદ્ધિ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં આની કથા કહીએ તો કુબેરને માળી હેમાલીને પોતાના ફરજમાં બેદરકારી દાખવતા ઋષિમુનિએ શાપ મેળવ્યો હતો. બાદમાં યોગીની એકાદશીનું વ્રત કરી તેણે શાપમાંથી મુક્તિ મેળવી હતી. આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, રોગ અને દુઃખમાંથી રાહત મળે છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ અને શાંતિ મળે છે અને આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો, આ પછી આપણે વ્રત આવે છે જેઠ મહિનાની અમાસ. જેઠ મહિનાનું અંતિમ વ્રત છે જેઠ અમાસ. અમાસના દિવસે પિતૃઓના સ્મરણ અને તર્પણ કરવામાં આવે છે. આ દિવસે દાન, ગાયને ચારો, પક્ષીઓને દાણા, ગરીબોને ભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે જેઠ મહિનાની અમાસના ખાસ ઉપાય: પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો, પિતૃઓ માટે પ્રાર્થના કરવી અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું. હવે મિત્રો, જેઠ મહિનાના કરવાના વિશેષ પ્રકારના ઉપાય વિશે આપણે વાત કરીશું. મિત્રો, જેઠ મહિના દરમિયાન દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો, પીપળાના વૃક્ષની સેવા કરો, તુલસી માતાજીની પૂજા કરો, પક્ષીઓને પાણી અને દાણા આપો, ગરીબોને અનાજ આપો અને ઠંડા પાણીનું દાન આપો. મિત્રો, આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. હવે જાણીએ જેઠ મહિનાનું આધ્યાત્મિક મહત્ત્વ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જેઠ મહિનો તપ, દાન અને ભક્તિનો મહિનો છે. આ મહિનામાં કરેલા નાના નાના પુણ્ય કાર્યો પણ અનેક ગણું ફળ આપે છે. ભગવાન વિષ્ણુ, શિવજી અને સૂર્યદેવ અને માતા ગંગાની આરાધના કરવી તો આપણા જીવનમાંથી બધા પ્રકારના દુઃખો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે અને દુઃખો દૂર થાય છે. તો મિત્રો, આશા છે કે જેઠ મહિનાના આવતા વ્રત તહેવારો વિશેની આ વિગતવાર માહિતી તમને પસંદ આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી હરિ. મળીએ આગામી ધાર્મિક જ્ઞાનવર્ધક વિડીયોમાં. જય શ્રી હરિ, જય સનાતન ધર્મ. અને મિત્રો, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.